સુરત में હવે આંતરરાજ્યમાંથી બોગસ હથિયાર લાયસન્સ મેળવી હથિયાર ખરીદનારા ઈસમોને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડતા હાહાકાર મચી ગયો હતો। ગુજરાત રાજ્યમાંથી હથિયાર લાયસન્સ મળવાની સંભાવના ઓછી હોય તેવા ઈસમો બહારના રાજ્યમાંથી ખાસ કરીને નાગાલેન્ડ જેવા રાજ્યમાં ઓલ ઇન્ડિયા પરમિટના હથિયાર લાયસન્સ મેળવવા ઘણી મોટી રકમ આપી સુરત શહેરમાં ગન હાઉસના સંચાલક તથા તેના મળતિયા એજન્ટો દ્વારા બોગસ લાયસન્સ મેળવી આપવા અંગેની ગેરકાયદેસરની પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હતી। જેમાં સુરત શહેરમાં હથિયાર વેચાણનો પરવાનો ધરાવતા ગજાનન ગન હાઉસ દ્વારા પણ કેટલાક ઈસમોને નાગાલેન્ડ રાજ્યના હથિયાર પરવાનાઓ મેળવી વેચાણની પ્રવૃત્તિ કરવાની ઇનપુટ મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી હતી અને કતારગામના ગજાનન ગન હાઉસના સંચાલક અતુલકુમાર ચિમનભાઈ પટેલની પૂછપરછ તપાસ કરતા તેણે નાગાલેન્ડ રાજ્યના બોગસ હથિયાર લાયસન્સ આધારે કુલ 51 જેટલા હથિયારો વેચાણથી આપ્યા હોવાની કબૂલાત કરી હતી। તેમજ નાગાલેન્ડ રાજ્યના લાયસન્સ તેના મળતિયા આસિફ મારફતે પણ કુલ 6 હથિયાર લાયસન્સ સુરત ખાતે રહેતા અલગ અલગ ઈસમોને અપાવ્યા હતા। તે કુલ 16 હથિયારો ગજાનન ગન હાઉસના સંચાલક અતુલકુમાર પાસેથી જપ્ત કરવામાં આવ્યા હતા અને બોગસ હથિયાર લાયસન્સ મેળવી હથિયાર ખરીદ કરતા દિલીપભાઈ શાંતિભાઈ રોય, કલ્પેશભાઈ ધનજીભાઈ માંગુકિયા, મેરુભાઈ અમીરભાઈ બેલા, વૈભવભાઈ શાંતિભાઈ જાસોલિયા પાસેથી કુલ 20 હથિયાર કાર્ટ્રીજ નંગ 93 તથા બોગસ હથિયાર લાયસન્સની મત્તાનો મુદ્દામાલ કબજે કરી ગુનો રજીસ્ટર કરી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સંડોવાયેલા અન્ય ઈસમોને પકડી પાડવા તજવીજ શરૂ કરી હતી। गुजरात पुलिस तरफ थी अलग अलग राज्यों में थी फेक लाइसेंस ना आधारे जो नॉन प्रोहिबिटेड बोर वेपन्स है एना खरीदी करीने यूज़ करवाना जो है एक बातमीना आधारे जो एटीएस तरफ से कार्रवाई करवामां आवी अने आज अनुसंधाने जो है सूरत सिटी क्राइम ब्रांच तरफ थी भी एना ऊपर वर्कआउट करवामां आवेला जेमां 20 जेटला वेपन्स जो है जेमां .32 बोरना पिस्टल है, रिवॉल्वर है, डबल बैरल गन्स है जो है અને આ પ્રકારના વેપન્સના રિકવરી અહીંયા કરવામાં આવી। ટોટલ કુલ 20 વેપન્સ પકડવામાં આવેલા જેમાં 93 જેટલા જો કાર્ટિजेस બી અલગ અલગ જો પિસ્ટલ અને રિવોલ્વર એના અને ડબલ બેરલના કાર્ટિजेस બી છે અને ટોટલ અત્યાર સુધી 4 આરોપીઓને પકડવામાં આવેલા છે અને કુલ 16 જેટલા આરોપીઓ અમારા વોન્ટેડ છે જેને પકડવાની કામગીરી ચાલુ છે। આમાં વિગત એવું છે કે અહીંયા એક ગજાનન ગન હાઉસ આવે છે જ્યાં અતુલ પટેલ એના જો માલિક છે અને આ એના માધ્યમથી કુલ 6 જેટલા ફેક લાયસન્સ જો નાગાલેન્ડમાંથી બનાવવામાં આવેલા અને પછી જો કહાનીના મતલબ આ લોકોની પ્રક્રિયા એવી રીતે ચાલુ થાય છે કે નાગાલેન્ડમાંથી ઇસ્યુ થયેલા લાયસન્સ આધારે જો ગજાનન ગન હાઉસમાંથી લગભગ 51 જેટલા વેપન્સના જો વેચાણ કરવામાં આવેલા છે। આ અનુસંધાને જો એક વ્યક્તિ છે જેના સેલાભાઈ બોડિયા નામના એક વ્યક્તિ છે जो अँ कामरेज पास रहता था અને આ એના માધ્યમથી જ્યારે ગનોના વેચાણ અહીંયા થતા હતા ગજાનન ગન હાઉસમાંથી ત્યારે જો અતુલભાઈ એના કોન્ટેક્ટમાં આવીને એક આસિફ કરીને એક વ્યક્તિ છે જો હરિયાણામાં રહે છે જો આ બધા આમાં કિંગ પિન અત્યાર સુધી અમારે તપાસમાં નીકળ્યા છે જો મેન એના મુખ્ય એના કલ્પ્રિટ છે તો એના કોન્ટેક્ટ કરીને અહીંયા જે લાયસન્સ જો ઈચ્છુક લોકો હતા જો એના કોન્ટેક્ટ કરીને અહીંયાથી એના આધાર પેન બીજા જો ફોટો વગેરે લઈને બ્લુ ડાર્ટ કુરિયરથી સીધે નાગાલેન્ડ મોકલવામાં આવતા હતા આસિફના બતાવેલ જગ્યા ઉપર જોઈએ અને જો આંગળીયા મારફતે જો પૈસા લગભગ 10 લાખ રૂપિયાના આસપાસ પર વેપનના જો અત્યાર સુધી તપાસમાં એવું આવેલા છે નોઈડા અને દિલ્હીમાં આ આસિફ પાસે પૈસા અહીંયાથી મોકલવામાં આવતા હતા। નાગાલેન્ડમાંથી પછી વેપન આપણાના લાયસન્સ બને જોઈએ લાયસન્સ બન્યા પછી અહીંયા લાયસન્સ આવે અને એના આધારે જો अपना गजानन गन हाउस में टोटल बदा आ तमाम लोगों ने जो वेपन अँ आपवामां आवेला था। एटीएस तरफ से भी रिकवरी करवामां आवी। पुलिस जयरे क्राइम ब्रांच ने टीमें करी कुल 20 जेटला जो वेपन हमें रिकवर कराल है। 4 आरोपी पकड़ा है, 16 जेटला आरोपीओने पकड़वाना बाकी है, एनी प्रक्रिया चालू है। आ लोकोना एमओ में खास बात एवं थी कि 6 जेटला लोकोना जो अतुल पटेले बनावीने मोकलाया आ लोको कोई दिवस नागालेंड जोया पण नथी, नागालेंड गया पण नथी, परंतु एना जो नागालेंड में एक एड्रेस घरना एड्रेस बताववामां आवेला छे અને આ એડ્રેસના આધારે ત્યાં પૂરી પ્રક્રિયા કરીને જો લાયસન્સ એના મેળવવામાં આવેલા છે અને ઘણા બધા એવા પણ કેસીસ છે કે જો નાગાલેન્ડમાં જૂના લોકો પાસે લાયસન્સ હતા ત્યાંના ઓરિજિનલ લાયસન્સ હતા જેની મોટી ઉંમર થઈ ગઈ એમાં રિટેનર તરીકે આ અમુક લોકોના નામ નાખવામાં આવેલા આપવામાં નાખવામાં આવેલા જેમાં
આ લોકો ખોટા એડ્રેસના ક્રિએટ કરીને રિટેનર તરીકે નામ નાખે અને પછી રિટેનરના આધારે નવા લાયસન્સ કઢાય છે. આમ નવા લાયસન્સ માટે અમારી જો ટીમો ત્યાં નાગાલેન્ડમાં છે, જો અત્યારે ત્યાંના ડિસ્ટ્રિક્ટ એડમિશન સાથે જો સંકલનમાં છે કે ત્યાંથી કેટલા ખરેખર ઇસ્યુ થયેલા છે, અગર ત્યાંથી ઇસ્યુ થયેલા તો નહીં થયેલા હોય તો આ બધા કેવી રીતે આ લોકો ફોર્જરી કરીને ક્યાંથી બનાવે અને ક્યાંથી જો અત્યારે જો MHAની સાઇટ છે જો એના ઉપર UIN નંબર હોય છે, યુનિટ આઈડેન્ટિફિકેશન નંબર હોય છે, તમામ લાયસન્સને એના ચઢાવવામાં પણ આવેલા છે. તો કેવી રીતે ખોટી રીતે આ સાઇટ ઉપર ચડાવવામાં આવેલી છે, અંદરનો કોઈ વ્યક્તિ ઇન્વોલ્વ છે કે નહીં, એના માટે પૂરી અમારી ટીમ અત્યારે કામ કરી રહી છે. જો લેકિન અત્યારે કુલ 20 જેટલા વેપન, 4 જેટલા આરોપીઓનો ધરપકડ કરવામાં આવી છે. આ એક મોટું સ્કેન્ડલ છે જેમાં આ લોકો જો બીજા રાજ્યોના ખોટા લાયસન્સ બનાવીને અહીંયાથી વેપનના વેચાણ કરીને યુઝ કરતા હતા, લઈને ચાલતા હતા. આ દિશામાં અમારે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે. ક્રાઇમ બ્રાન્ચના લગભગ 4 જેટલા PIના નેતૃત્વમાં ટીમો છે જે આગળના દિશામાં બીજા આરોપીઓને શોધવાની, પકડવાની કામગીરી અને નાગાલેન્ડ પોલીસ સાથે સંકલન કરીને તમામ માહિતી લેવાની કામગીરી ચાલુ છે.